જે મેન કામ છે ને એમાં આપણે ખરેખર સસ્તું પાડીએ. આપણે વેપારીને કહીએ ને કે ભાઈ અમારે આ દેવાનું છે, એટલે એ લગભગ કપડું એવું આપે કે 2 વાર ધોવે એટલે ગોર બાપા લગભગ પહેરી ન હકે. ખાટલો આપે એમાં હોઈ ન હકે. કોપારી લગભગ ખાય તો દાંત જ અંબાઈ જાય કે ભાઈ દેવાનું છે, પછી એમાં શું એમ. મનુષ્ય અવતારને ટાણે ખરેખર 50 વર્ષ 100 વર્ષ અહીં જીવા, ગમે ત્યારે ફટાકડો થઈ જાય, પણ એકવાર પાકી પોઈન્ટ કરી લઈ લીધેલી હોવી જોઈએ કે રાઈટમાં વિયો જાય તો ભલે ટોલા નીચે સેપાઈ જાય તો કાંઈ ઉપાધિ નહીં, પણ અહીં આપણે અનાજ ખાધું છે ને કામ કરી લીધું છે એમ પોઈન્ટ મળી જવી જોઈએ. એના માટે સદગુરુને સેવવાના છે. આ મહેનતાનો નકર એની જગ્યાએ ફોટો સેવા કરીને કાંઈ ખીજાય નહીં, કાંઈ કહે નહીં, કાંઈ ઉપાધિ નહીં. પૂતળું રાખી દે તો એ ઉપાધિ જ નહીં, કાંઈ ભણાવે નહીં, કાંઈ મારે નહીં, કાંઈ ખીજાય એમાં કાંઈ આવે જ નહીં. આ તો જીવતા જાગતા સદગુરુ એ માટે સેવવાના છે કે ગાય જીવતી હોય તો પછી દૂધ જીવતું આવે ને ભાઈ, પણ નિર્ણય એને જીવતી જ ખવડાવવી પડે. બહાર ગામ જવું હોય ને તોય તમારે 2 ગાયો છે કેમ કરશું, જો 2 દી દોહી નહીં તો દુજાણા વિનાના લે. બાકી ફોટામાં 1000 ગાયો હોય તો ઉપાધિ કાંઈ કે 1000 ગાયો પ્લાસ્ટિકનો તબેલો હોય તો કાંઈ. આ વણજે આવ્યો છે વેપારી, ખરેખર મનુષ્ય અવતાર એટલે ફરી ફરીને એકવાર છૂટવા માટે બારી. અને ચાલુ જીવનમાં તમને એમ લાગે કે માણસ સહી એમ, બાકી હકીકતની અંદર ગુરુ મેળવ્યા વિના, અંતરદ્રષ્ટિ થયા વિના માણા નથી થવાતું. રાક્ષસ ગમે તે થવાય, બાકી માણા થવું હોય ને, અને જેણે જેણે માણા પૃથ્વી થયા ને એના જ નામ છે. મીરાનું નામ, આપણા ફઈનું નામ છે મીરાનગર, આપણે કઈ નજીક પણ માણા થઈ. જેસલનું નામ માણા થયો. બાકી કેટલાય નગર શેઠો, કેટલાય રાજાઓ, કેટલાય એ સુરવીરો. આ બાયુને સંપલ પહેરવાની ખબર નહોતી પડતી ને, તે ઇન્દિરા ગાંધી મહાસત્તામાં ખુરશી પડતી હતી ને, એમ તમે ઊભા થયા હોય ને તેને ખબર પડી જાય કે આ પાણી પીવા જ જાય છે. આવી બાઈ હતી, સિંહણ જેવી. પણ માણા ખાવું એ બીજી વાત છે. સમાજમાં સારું કામ કર્યું, પરોપકાર કમાણા, પણ તોય માણા તો નહીં. માણા તો અમરમાં થયા. મીરા થઈ, ગંગા સતી, પાનબાઈ, પૃથ્વી પડ ફરી જાય ત્યાં સુધી એનું નામ ન જાય. એ થવા માટે સદગુરુની સેવના. ગુરુ કરીએ નહીં તો શું ફેર પડે? તમે મરી જવાના, અમે મરી જવાના, તમે રોટલા ખાઓ, અમે ખાઈ, ગુરુ એમાં વિશે. પણ તમને અત્યારે ખબર છે કે રિવોલ્વર હોય, રિવોલ્વર, એ રિવોલ્વર થી અંદર 6 ગોળી હોય, 12 ગોળી હોય, એમ તમને માહિતી બધી છે. કદાચ કોક પાસે હોય તો તમને કઈ આમ બહુ, પણ એ તમારી કડે બાંધી દીધી હોય પછી તમને આમ એનો પાવર આવે. એડી વાળા બૂટ ન હોય ને તોય તમારી એડી ઊંચી રહી, આમ બહાર રાખો. ભાઈ સાધન નગર આપણને ખબર છે લ્યો, પણ કડે બાંધી દે એટલો ફેર પડે. ગુરુ કિરણ નગર ગુરુની બધી ખબર હોય કે આમમાં આ લોકો આવી રીતે કરે છે ને આમ ને બધી ખબર, પણ કડે બાંધી ને એમાં ફેર. એ કડે બાંધી દીધા પછી હાલ ફરી જાય, એને આમ થોડું ઠૂઠું બહાર રાખવાનું. બધા આમ કે ઓલા ભાઈ પાસે રિવોલ્વર
નકર આપણને બધાને રિવોલ્વરનું જ્ઞાન છે પણ કઈડે નથી બાંધી, એટલો ફેર છે. એમ સદગુરુનું જ્ઞાન છે પણ કઈડે નથી બાંધ્યું. એ કઈડે બાંધીને તો એનો પાવર આવે. એ તમે જાનમાં ગયા હોય ને તો વરાજાને તમને બેને જ જોવે. એક વરાજાને ને એક 12 નંબર તમે લટકાડ્યું હોય ને એટલે તમને બેને જ જોવે. પાવર એનો આવે. તો વણજે ખરેખર હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ખરેખર ક્યાં જવાનો છું. આની ખોજ ન કરીને તમે અહીંયા ગમે એટલું કર્યું એનું કઈ બહુ મૂલ્ય નથી. એ બધા મીંડા છે એકડા વિનાના. મીંડા ઘણા, બાકી એકડો લાગી જાય ને ગમે એ જાતમાં જન્મા હોય, ગમે એ પરિસ્થિતિમાં જન્મા હોય અને મોતે તમારું ગમે એમ થાય. આપણા બધા ભગવાનો છે ને કમોતે જ મેર્યા છે બધા. કોક ને આપણે માર નાખ્યા, કોક કમોતે મેર્યા, પણ એના જેનું જ પૂજન થાય, એના પ્રતિકોના આજ પૂજન થાય છે. એ કઈક માણસ બની ગયા. ભગવાન એટલે બીજું કઈ બની નથી જવું. આપણે જઈએ જે ઓરિજિનલ છે એ જ બની જવાનું છે. પણ માનવ એટલે પછી દુશ્મનમાં એ જ રીત, મિત્રમાં એ જ રીત, એને માણસ કહેવાય. અમુક બારવટિયાના નામ નથી. એ એટલે છે કે મારે એ રાજાને બારવટું છે પણ આ એના ઘરના છોકરાઓ જાય છે અને બીજા કોક કાકરી સાળો કરી નાખે મારું નામ આવે એટલે 2 જણા જાવ એને મૂકી આવો. આ બારવટિયા વેર હતું. પણ આપણે તો વેર રાક્ષસ જેવું હોય, એના ઘોડિયાથી લઈ લઈએ એટલે ઈ વેર નહીં, વાત આવી રે વેર. 2 માણા એ વકીલ હોય, એક જ કેસ લડતા હોય હામાં એટલે કોર્ટમાં તો આપણને એમ જ લાગે લગભગ આ ઘેરે જઈને રોટલા નહીં ખાય. એ બહાર નીકળે એટલે હાથમાં હાથ નાખીને હાલ્યા જતા હોય. અને માળા આને કઈ એને ખબર આ કોર્ટ પૂરતું છે. ઓલી બાઈને એમ થાય કેસ આપણે જ જીતવાના છે. આપણને એમ કે ઓલો ભાઈ એમ કે આપણે જ જીતવાના છે. ના તમને બે નહીં કે અમે બાંધી મરી ગઈ, અમારો તો ધંધો છે કેસ, બાકી અમે જ જીતવાના. એટલે અમે 2 માણસ છે બહાર નીકળ્યા પછી. આપણે દર્દી હારે ખરેખર વિરોધ કરી નાખીએ છીએ. ડોક્ટર છે એ દર્દ હારે વિરોધ કરે છે. ફરક એટલો છે. અંગૂઠો કાપી નાખે પણ દર્દીને બસાવવાનો પ્રયત્ન કરે. અને આપણે તો દર્દી જ ન જોઈએ, દર્દીની નાયતે ન જોઈએ. ઘણા એમ કહેતા હોય ને એ ટીમ્બો એવું ન હોય, 5 આંગળી હરખી નથી એમાં એ ટીમ્બો ક્યાંથી ખરાબ કે સારો હોય ગયો. આવી અજોડ માન્યતા આપણી. અમુક અટકાઈ રે, અમુક નાય થાય રે, તમને 2-4 જણા એવા મળી ગયા હોય તો તમે આખી જિંદગી વાયકાત કરો ઝેર. આ ભારત પાકિસ્તાનની મેચ હોય તે હું પાકી જીતી જાય કઈ આપણને કઈ વાંધો છે ને આપણે કદાચ હારી જાય તો રમત છે એના ખેલાડી ને આપણા ખેલાડી. પણ ઓલું વેર નાખેલું કસરીને એટલે રજાઓ પાડી નહીં. હવે નકર રમતની રીતે જોવાનું હોય. ગમે 6 મારે વાહ. એમાં જો પાકિસ્તાન વાળા એ મારી હોય તમે આમ કરો વાહ, ઓલા કાટલા પકડી લે. હું તમે પણ ખબર પડે છે કે નહીં કઈ મેચમાં આપણે કે 6 મારી ને હું 6 મારી, ઓલા એ મારી છે. આપણે ગમે એ મારે તો એમ ન હોય, આપણા મારે તો ગજબ નું. અમને એમ કે 6 મારે એટલે આપણે તાલીઓ પાડવાની કહે કોઈને મારી છે 6 એ પેલા જોવું. આવા મતભેદો ખોટા રમતની રીતે નહીં. એમ તો વણજે ખરેખર વેપારી આવ્યો છે. આ માલ ખાલી કરવા માટે આપણે આવ્યા છે. આપણે ભરીએ. તમારી ઠેલી 2 કિલોની ઠેલી હોય એમાં તમે એ માર્કેટમાં જાઓ, પછી એ રીંગણા નાખો, તુવેર નાખો, દૂધી નાખો. હવે 2 કિલોની ઠેલીમાં 2.5 કિલો ભરી દો, ઠેલી ભરાઈ ગઈ. પણ ખાલી કરો તો કઈ ઉપાધિ.
આ ચિત્તરૂપી ઠેલીને ખાલી કરવાનો અવસર છે. આપણે ભેરા કરીએ એટલે આપણને એમ થાય કે જ્યાં વેર કરીએ ત્યાં વેરમાં જન્મવાનું, મોહ કરીએ ત્યાં મોહમાં, અને એવું જ નાખીએ. કડવું લાગે એ જ ચિત્તમાં નાખીએ, બહુ ગમે એ જ નાખીએ. એ ભાર લઈને જાય. મહાપુરુષો કે આ ભાર જો ઉતારી નાખવો હોય તો હોંભું જાણીને તમે એની ઓરગત નહીં કરી લેતા, સસ્તું નહીં પાડતા. મીરાને ખબર પડી ગઈ કે રોહિદાસ સમાર પાસે આ વસ્તુ છે, એટલે બહુ વિચાર કર્યો. એને એમ કહ્યું કે રોહિદાસ સમાર પાસે વસ્તુ છે એટલે કબીર પાસે છે, રામાનંદ પાસે છે, તો મારે ગુરુ કોને કરવા? જો રામાનંદ ને કરું તો રામાનંદમાં શું હાવ સાત્વિક માણસ, હાવ સીધો સાદો. કબીર અડધો મુસલમાન અડધો હિન્દુ, એટલે એમાંય કઈ બહુ આ સમારથી બધા અભડાય. અને આને શરણે ખરેખર કાયમ માટે એ રહીને આને અભિમાન ઓગાળું ને તો હું સુરવીર કહેવાઉં. બાકી ઓલામાં તો હવે મોંઘું નહીં, સસ્તું નહીં. અભિમાનને કાઢવું તો છે, અહંકારને કાઢવો તો છે. એટલે આપણી પ્રકૃતિથી વિરુદ્ધ ગુરુ હોય, આપણી પ્રકૃતિને હા પાડે એવો ગુરુ આપણો કઈ મોક્ષ ન કરે. એ આપણી પ્રકૃતિથી વિરુદ્ધ હોય તો કામ થાય. આપણી પ્રકૃતિ એકદમ શાંત હોય તો ઓલો દુર્વાસા હોય. આપણી પ્રકૃતિથી એકદમ વિરુદ્ધ તો હોંભું ચાલીને ખરેખર જાણીને તમે સંગ નહીં કરી લેતા, ખરીદી નહીં કરી લેતા. નકર એ સસ્તું પછી સસ્તું જ કહેવાય. એમ એટલે તો માથા હાટે જેને માલ લીધો છે ને ત્યાં ઉત્પાદન આવ્યું છે. આ જે કઈ આપણે કરી રહ્યા છીએ ને એથી જ્ઞાન, એથી બારું છે, સમજણ એથી બારી. આ સેવા સમરણ ને સત્સંગ આપણે કરી રહ્યા છીએ, તમને આવડી જાય કદાચ, પણ બધી બાજુ તે રણસિંગા વાગે ને તેથી જે અંદરથી પ્રગટે ની સમજણ કહેવાય. અને એ સમજણ આ પેટીમાં તમે સરગમથી વધારે કઈ આવે છે? ગમે એવો પેટી માસ્તર ગમે ત્યાંનો હોય ને, સારે ગમ પદ ની સા, 7 સુર ની ઉપર એક સુર કઈ આવતો, પણ એ આડા નવલા ને આડા નવલા ને આડા નવલા ને એ આપણી આંગળીઓને આંખો આવી જાય. તમે આમ એમાં સુરદાસ હોય એને જો પેટી બહુ સરસ રીતે કાયમ માટે શું કામ